અને બજારની વાતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે HDFC સિક્યોરિટીઝના રિટેલ રિસર્ચના હેડ દીપક જસાની. દીપકભાઈ, ઘણું સ્વાગત છે. અને ફર્સ્ટ ઓફ ઓલ ઓફકોર્સ એક માર્કેટ પર ઓવરવ્યૂ લઈ લઈએ. કઈ રીતના તમે માર્કેટને જોઈ રહ્યા છો, કયા એવા ફેક્ટર્સ તમે જોઈ રહ્યા છો વિચ આર ગોઈંગ ઇન ફેવર અને અગેન્સ્ટ ટુ, કયા ફેક્ટર્સ તમને લાગે છે કે ડ્રાઈવ કરી રહ્યા છે અત્યારના? I missed your question. રિપીટ કરી શકો છો? જી જરૂર. હું એમ પૂછતી હતી કે જે અત્યારના આપણે માર્કેટમાં મૂવમેન્ટ જોઈ રહ્યા છીએ, કયા તમને એવા ફેક્ટર્સ લાગી રહ્યા છે કે જે માર્કેટને ડ્રાઈવ કરી રહ્યા છે? કયા એવા તમે મુદ્દાઓ જોઈ રહ્યા છો જે માર્કેટની આ ડ્રાઈવ વેમાં એક થોડી અડચણ લાવી શકે છે? કારણ કે આપણે ઘણા બધા ઉતાર ચઢાવ જોયા છે. અત્યારે ગોઈંગ ઇઝ ગુડ, જો કે પોઝિટિવ ટ્રેન્ડમાં ઓફકોર્સ આપણે માર્કેટને જોયું છે, પણ આગળ જતાં તમને કેવી લાગે જર્ની? Good afternoon and thank you for having me. ટ્રિગર વાઇઝ તો ઘણા બધા છે. લોકલ ટ્રિગર બી છે, ગ્લોબલ ટ્રિગર બી છે. એના ગ્લોબલ ટ્રિગરમાં એક તો યુએસમાં રિસેશનના ફિયર્સ હતા જે હવે ઓછા થઈ રહ્યા છે. અનવાઇન્ડિંગ ઓફ જાપાનીઝ યેન કેરી ટ્રેડ નો બી એક ફિયર હતો જે હવે રોકોરો કહી રહ્યા છે કે લગભગ 75% જેવું અનવાઇન્ડ ઓલરેડી થઈ ચૂક્યું છે. સો હવે બહુ મોટી ડરની વાત નથી. એના સિવાય યુએસ ફેડ રેટ કટ માટેની અપેક્ષાઓ બધી અત્યારે લાગી રહી છે. સપ્ટેમ્બર 17-18 એમની મીટિંગ છે. 25 બેઝિસ પોઈન્ટનો રેટ કટ આવશે એવું લગભગ 71.5% પ્રોબેબિલિટી હમણાં જણાવે છે, અને 28.5% પ્રોબેબિલિટી છે કે 50 બેઝિસ પોઈન્ટનો રેટ કટ આવશે. એટલે ટુ ધેટ એક્સટેન્ટ 25 બેઝિસ પોઈન્ટ તો હવે ઓલરેડી ડિસ્કાઉન્ટ થઈ ગયું છે માર્કેટમાં. એનાથી વધારે જો આવશે તો માર્કેટને હજી વધવાનો સ્કોપ રહેશે. ગ્લોબલ માર્કેટની વાત છે. લોકલમાં તો એવું છે કે રિઝલ્ટ સિઝન પતી ગઈ છે હવે. Q1 ની રિઝલ્ટ થોડી નોર્મલસી પર આવી ગયા છે. હવે આપણે પહેલા કોવિડ ની ઇફેક્ટ રહેતી હતી, પછી કોમોડિટી પ્રાઇસ ડિફ્લેશનની ઇફેક્ટ રહેતી હતી. હવે એ બધું પતી ગયું છે, એટલે હવે આપણે નોર્મલસી પર આવ્યા છે. રિઝલ્ટ એટલા બધા સારા નથી, પણ બહુ ખરાબ બી નથી. એનાથી બહુ એક્સાઇટ થવા જેવું નથી. એક સારી વસ્તુ એ છે કે મિડ એન્ડ સ્મોલ કેપ સ્પેસ હેઝ પરફોર્મ બેટર દેન ધી લાર્જ કેપ સ્પેસ ઇન ધ રિઝલ્ટ્સ. સો અપાર્ટ ફ્રોમ ધેટ આઈ થિંક FNO ના કર્વ્સ માટે ઘણી બધી અપેક્ષાઓ છે કે એને કારણે શું ઇમ્પેક્ટ આવશે માર્કેટમાં. ટ્રાન્ઝેક્શન ચાર્જીસનો રેશનલાઇઝેશન થયું છે. બજેટમાં બી પ્રોવિઝન્સ આવ્યા છે, અને સેબીએ કન્સલ્ટેશન પેપર ફ્લોટ કર્યું છે. તો એ બેઝિસ પર કન્સલ્ટેશન પેપરનું આઉટકમ આવતા લગભગ મહિનો 1.5 મહિનો જેવું નીકળશે. પણ જ્યારે બી એ કર્વ્સ આવશે ત્યારે બજારના વોલ્યુમમાં શું અસર થશે એ લોકોનું જોઈ રહ્યા છે, કે એ એક્સપેક્ટ કરી રહ્યા છે. અને સ્ટેટ ઇલેક્શન્સની ડેટ હવે આવી ગઈ છે. તો October 4 ના રિઝલ્ટ આવશે. હરિયાણા અને જમ્મુ એન્ડ કાશ્મીર, એના પછી મહારાષ્ટ્રના ઇલેક્શન્સ થશે. તો આ બધા ઘણા બધા ટ્રિગર્સ છે. હવે નિયર ટર્મમાં એવું લાગે છે કે બજારમાં બહુ મોટે પાયે ફોલ આવવાની શક્યતા નથી, અનલેસ કે જે ટ્રિગર આપણને ખબર નથી એ આવી જાય. અને ઉપરમાં બી બહુ ધીરે ધીરે ઇન્ચઅપ થશે. સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક મૂવ આવ્યા કરશે. ઇન્ડેક્સ વાઇઝ બહુ મોટા મૂવ હમણાં નિયર ટર્મમાં અમે નથી જોઈ રહ્યા. જી દીપકભાઈ, પણ જો આપણે એક નજર કરીએ દીપકભાઈ, તો માર્કેટ્સ હેવ સીન અ લોંગ જર્ની, અને આ જર્ની એકદમ પ્રગતિશીલ રહી છે એમ પણ કહી શકાય. જ્યારથી આપણે એક મુવમેન્ટ જોવા માંડ્યા છે, માર્કેટ ક્યાં હતું ને હવે આપણે કયા લેવલ પર જોઈ રહ્યા છીએ, લિક્વિડિટી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોઈ રહ્યા છીએ, કારણ કે પ્રોબ્લેમ નથી. એટલે જે પહેલાંના દિવસોમાં જે કરેક્શન આવતું હતું એવા કરેક્શન પણ હવે આપણે જોતા નથી. સાથે તમે જો પ્રી કોવિડ લેવલના માર્કેટ સાથે જો આપણે એક સ્લાઇટ કમ્પેરિઝન અત્યારનું માર્કેટનું કરવું હોય તો તમે કઈ રીતના કરશો? કઈ રીતના અત્યારના માર્કેટ કયા સ્ટ્રોંગર ઝોનમાં છે એમ કઈ રીતના કહી શકાય? અને કયા પરિબળો છે જે આગળ પણ માર્કેટને ડ્રાઈવ કરશે? કારણ કે એક વિઝન લઈને આપણે ચાલી રહ્યા છીએ ને એ વિઝન માર્કેટ પણ ફોલો કરી રહ્યું છે. તમે કઈ રીતના ડિફરન્સ જોઈ રહ્યા છો માર્કેટમાં અત્યારના? કોવિડ પહેલા અને કોવિડ પછી એ બે આપણે જો કમ્પેર કરીએ, કોવિડ પછી આપણે બે વસ્તુ બહુ મોટી ચેન્જ જોઈ છે માર્કેટમાં. એક તો
લોકલ ઇન્વેસ્ટર્સની પાર્ટિસિપેશન, એમનો ફંડ ફ્લો, એમની તાકાત, હવે એ ઘણું બધું વધી ગયું છે કોવિડના પછી. એટલે કોવિડમાં જે બી વર્ક ફ્રોમ હોમ હતું કે બધું, ત્યારે ઘણા નવા ઇન્વેસ્ટરો રજીસ્ટર થયા છે ને એ પછી એ રજીસ્ટ્રેશનનો જે પેસ છે હજી સુધી ચાલુ જ છે. લોકોએ સારા પૈસા બનાવ્યા છે ઇન્વેસ્ટમેન્ટમાં, ટ્રેડિંગમાં, અને એ જોઈને નવા લોકો બી આવી રહ્યા છે અને જૂના લોકો વધારે પૈસા નાખી રહ્યા છે. સો એ એક બહુ મોટો ફેર એ હતો કે કોવિડ પહેલા આપણી બજારો એફઆઈઆઈ થી બહુ ડ્રાઈવ થતી હતી, ઉપર ને નીચે બંને સાઈડ. કોવિડની પછી એ કાઉન્ટર બેલેન્સ લોકલ ફંડનું આવી ગયું છે કે જેને કારણે હવે અનલેસ કે એફઆઈઆઈ નું સેલિંગ 2-3 દિવસથી વધારે મોટા પાયે હોય તો જ આપણે ત્યાં બહુ મોટી મંદી જોવામાં આવશે. અધરવાઇઝ અહીંયાના પૈસા જે છે એક એબ્સોર્બ કરી લેશે સેલિંગનું. તો એક એ પોઈન્ટ હતો. બીજો પોઈન્ટ એ હતું કે કોવિડના જે ટફ ટાઈમ્સ હતા એમાં ઇન્ડિયન કોર્પોરેટ્સે હવે શીખી લીધું છે કે કેવી રીતે સર્વાઈવ કરવું ને પ્રોસ્પર કરવું. તો એના માટે જે કોસ્ટ કંટ્રોલના મેજર્સ છે અથવા કોસ્ટ ઓપ્ટિમાઇઝેશનના મેજર્સ છે એ બધા કન્ટિન્યુઅસલી લીધા કર્યા છે અને હજી બી લે છે. હવે આ લેટેસ્ટ Q1ના રિઝલ્ટ્સમાં બી આપણે એ જ જોયું છે કે ડિસ્પાઇટ ટોપ લાઇન ગ્રોથમાં બહુ સ્ટ્રગલ કરી બધાએ, પણ માર્જિન્સ ઘણા પ્રોટેક્ટેડ હતા અને પેટ માર્જિન બી પ્રોટેક્ટેડ હતા. તો આ રીતે ફ્રોમ ધ કંપની સાઇડ ઘણો બધો ચેન્જ જે જોવામાં આવ્યો છે, ફ્રોમ ધી ઇન્વેસ્ટર સાઇડ પણ ઘણો ચેન્જ જોવામાં આવ્યો છે. તો આ બંને મેજર ચેન્જીસ પ્રી કોવિડ ને પોસ્ટ કોવિડમાં જોવામાં આવ્યા છે. તમને શું લાગે છે કે કઈ રીતના આજ જે આપણા પ્લસ પોઈન્ટ લઈને આપણે ચાલી રહ્યા છીએ અને જે મેજર ચેન્જીસ જોઈને આપણે ચાલી રહ્યા છીએ અને જે માર્કેટ અને ફિનાન્શિયલ માર્કેટને એક ઘણું સ્ટ્રેન્થ આપી રહ્યું છે, કયા બીજા પરિબળો તમે જોવા માંગશો? બિકોઝ માર્કેટને ફ્લરિશ થવું કન્ટિન્યુઅસ બેઝિસ પર ઘણું જરૂરી છે. અત્યારના આપણે ડોમેસ્ટિક પાર્ટિસિપેશનથી જ આટલા જો ફ્લરિશ થઈ રહ્યા છે, એફઆઈઆઈનું જો પાર્ટિસિપેશન આવે તો કેટલું ફોલ્ડ માર્કેટ આગળ વધી શકે છે અને એફઆઈઆઈને ક્યારે આપણા માર્કેટ્સ ઇન્ટરેસ્ટ કરી શકે છે? એફઆઈઆઈમાં એવું છે કે એ લોકો ગ્લોબલ રિસ્ક એપિટાઇટના અપ્સ એન્ડ ડાઉન્સથી ઘણા ઇમ્પેક્ટ થાય છે. એટલે જો ગ્લોબલી એમને લાગતું હોય કે હમણાં બધે જ વેલ્યુએશન્સ બહુ હાઈ છે અને ઉપર જવાની શક્યતા ઓછી છે, પ્લસ ઇન્ડિયા એઝ અ માર્કેટ રિલેટિવલી એક્સપેન્સિવ એ લોકોને લાગતું હોય અને બીજી કન્ટ્રીઝ અથવા બીજી માર્કેટ્સ એમને જો સસ્તી લાગતી હોય તો એ લોકોની નજર ત્યાં બી જઈ શકે છે, કારણ કે એમના માટે ધ વર્લ્ડ ઇઝ ધ માર્કેટ ફોર ધેમ. એટલે એ રીતે જોઈએ તો એફઆઈઆઈઝ નો ક્યારે પોઝિટિવમાં આવશે એ કેવું ડિફિકલ્ટ છે. લેટેસ્ટ આપણા ઓગસ્ટ મંથમાં અત્યાર સુધી 21,200 કરોડનું સેલિંગ એ લોકોએ કર્યું છે અને એના પહેલા 2 મહિનામાં ઘણું મોટું બાઇંગ હતું. તો સ્પર્ટ્સમાં બાઇંગ આવ્યા કરશે એફઆઈઆઈનું અને સેલિંગ બી આવ્યા કરશે. 3 મહિના ઘણું સારું બાઇંગ રહેશે, પછી 2-3 મહિના સેલિંગ બી રહેશે. એટલે કન્સિસ્ટન્ટલી 12 મહિના એ લોકોનું બાઇંગ રહેશે એવું નહીં બને. હવે આ લેવલથી જ્યારે લોકલ લોકોની બાઇંગ સારી છે તો એફઆઈઆઈની જો બાઇંગ નીકળે તો માર્કેટમાં હજી વધવાની શક્યતા છે, તો એમાં કોઈ ડાઉટ નથી. હવે એ કયા લેવલથી અને ક્યારે આવે છે અને એ જ્યારે બાઇંગ આવે છે ત્યારે લોકલ લોકોનું શું બિહેવિયર છે એ જોવું જરૂરી રહેશે. તો એ લોકો જો લોકલ લોકો ત્યારે પ્રોફિટ ટેકિંગ કરવા નીકળશે અને અલ્ટિમેટલી સ્માર્ટ પ્રૂવ થશે તો પછી માર્કેટની ઓફસાઇડ બી કેપ થઈ જશે. આપણું માર્કેટ જે છે એ ઓફકોર્સ એક તો એક પાર્ટ છે જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ હોય છે, બીજો પાર્ટ છે જે ટ્રેડર્સ હોય છે, ઓફકોર્સ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ પણ હોય છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ અત્યારના એઝ આઈ ઓલવેઝ સે કે જે નિવેશ કરી રહ્યા છે એક બિગર સ્પેન ઓફ થોટ લઈને નથી આવતા, બિગર સ્પેન ઓફ ટાઈમ લઈને નથી આવતા. અને કારણ કે જે પ્રકારની જર્ની આપણે કોવિડથી જોઈ છે, ઇઝી મની સોર્સ ગણતા હોય છે, વિચ ઇઝ નોટ કરેક્ટ એકચ્યુઅલી. કઈ રીતના તમે જોઈ રહ્યા છો એ ડિવિઝન અને ટેન્યોર પર સે તમે કઈ રીતના અત્યારના ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજી આપી રહ્યા છો ફોર ધ શોર્ટ અને મીડિયમ અને લોંગ ટર્મ ટેન્યોર માટે? કયા સેક્ટર્સ તમે પસંદ કરી રહ્યા છો? કઈ રીતની એડવાઇસ આપી રહ્યા છો?
અ, આપણે જો જોઈએ કોવિડની પહેલા જે રીતે માર્કેટ્સ હતી આપણી કે અપમૂવ થાય પછી એક ઘણું સારું કરેક્શન આવે, સાઇડવેઝ રે, પછી પાછું અપમૂવ આવે, પછી કરેક્શન આવે, સાઇડવેઝ રે. એટલે એ રીતે જે લોકોના માઇન્ડમાં એ બેસી ગયું છે કે ઘણા લોકોએ જે પાસ્ટમાં ઊંચા ભાવમાં લેણ કર્યું હોય, એ લોકો પછી બહુ લાંબુ હોલ્ડ નથી કરી શકતા. જ્યારે બી એમનો ભાવ આવી જાય છે અથવા થોડો પ્રોફિટ બને છે ત્યારે તરત વેચવા નીકળી જાય છે. સો એ મેન્ટાલિટી નીકળતા થોડી વાર લાગશે. પ્લસ જે નવું યંગ જનરેશન, યંગ ક્રાઉડ બજારમાં આવી રહ્યું છે, એ લોકોનું હોરાઇઝન બહુ ટિપિકલી શોર્ટ ટર્મ છે. એ લોકોને ઓછામાં ઓછા પીરિયડમાં વધારેમાં વધારે પ્રોફિટ કરવાની ઈચ્છા છે. જોકે એ દર વખતે ફળીભૂત નથી થતી. એટલે એફએનઓ ના વોલ્યુમ્સ કહીએ કે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કહીએ કે ઓવરનાઇટ બીટીએસટી ટાઈપ કહીએ, તો એ બધું એ લોકોને કરવું છે અને એમાંથી પૈસા કમાવા છે. પણ આ બધા લોકો ધીરે ધીરે રિયલાઇઝ કરશે કે જો વેલ્થ બનાવવું હોય સારા પાયે ઇક્વિટી માર્કેટ્સમાંથી, તો તમારે થોડું મીડિયમ ટુ લોંગ ટર્મ આઉટલુક હોવું જરૂરી છે. હવે એ તમે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ કરો કે ડાયરેક્ટ ઇક્વિટીમાં કરો, જે રીતે કરવું હોય એ રીતે કરી શકો છો. બજારમાં ઝટકા એવા જ કરશે. હવે અત્યારે જે આપણે પીરિયડ જોયો છે માર્ચ 23 થી, એ વિધાઉટ કરેક્શન માર્કેટ વધ્યા જ કર્યું છે. એવું પીરિયડ કદાચ બહુ રિપીટ નહીં થાય અને એવો બી પીરિયડ આપણે જોશું કે લાંબુ કરેક્શન બી રહેશે અથવા સાઇડવેઝ મૂવ રહેશે. પણ એ બધામાં બહુ ગભરાઈ જવું નહીં અને હોલ્ડ કરી અને 3 થી 5 થી 7 વર્ષનો જો આપણે વ્યૂ રાખશું, તો કમ્પાઉન્ડેડ રિટર્નની શક્યતા રહેશે. તો એ ધીરે ધીરે સમજ વધારે ને વધારે લોકોને આવી રહી છે. આપણે મ્યુચ્યુઅલ ફંડમાં બી જોઈએ છીએ કે લોકોનું જે હોલ્ડિંગ પીરિયડ છે એ વધી રહ્યું છે અને ડાયરેક્ટ ઇક્વિટીમાં બી ધીરે ધીરે વધી રહ્યું છે. પણ એ પેસ ઘણો સ્લો છે. પણ આઈ થિંક એ પેસમાં થોડું સ્પીડ આવશે આગળ જઈને. હવે સેક્ટર વાઇઝ તમે પૂછ્યું કે હવે નિયર ટર્મ માટે જ આપણે હમણાં વાત કરી શકીએ કે નિયર ટર્મમાં અમને હેલ્થ કેર સૌથી સેફ અને ગ્રોઈંગ સેક્ટર લાગે છે. એના સિવાય એફએમસીજીમાં થોડી અપસાઇડ છે રૂરલ રિવાઇવલના હોપ્સને કારણે. આઈટી માં થોડો અપસાઇડ હજી બાકી એવું લાગે છે. પાવર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બી સારા લાગે છે અને ઓઇલ એન્ડ ગેસમાં એક ટેક્ટિકલ અપમૂવની શક્યતા રહ્યા કરે છે. સો આ 4-5 સેક્ટર આપણે વાત કરી એમાં થોડું પોઝિટિવ છીએ. બીજી બાજુ બેંક્સ છે કે મેટલ્સ છે કે પછી ઇવન સમ પીએસયુ બાસ્કેટ્સ છે, એમાં અમે થોડા કોશિયસ છીએ. દીપકભાઈ, જુલાઈ મહિનાના જો આપણે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ફ્લોના નંબર્સ જોઈએ તો અરાઉન્ડ 8.5% ઘટાડો આવ્યો છે. ઓલ્ધો હજી પોઝિટિવ ટ્રેન્ડમાં છે. પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો, કઈ રીતના તમે ઇનફ્લોઝ અને આઉટફ્લોઝની રીડ કરી રહ્યા છો? કયા એવી કેટેગરીઝ છે જે પ્રિફર કરી રહ્યા છે ઇન્વેસ્ટર્સ? બિકોઝ ઇન્વેસ્ટર્સનો તો એક વધારો આપણે જોઈએ જ રહ્યા છે. સતત જે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સ છે એમાં નંબર વધતો જ જઈ રહ્યો છે. કઈ રીતના તમે અત્યારના એમના રીડ કરી રહ્યા છો જે ઇન્ફ્લો આવી રહ્યો છે, અને કયા તમે કેટેગરીઝ તમે કરી રહ્યા છો એડવાઇસ જેમાં રોકાણ કરવું જોઈએ? અત્યારે જેમ તમે કીધું નેટ ફ્લોઝ હજી બી પોઝિટિવ જ છે. થોડો ઘટાડો છે. અમુક ઇન્વેસ્ટરો પ્રોફિટ ટેકિંગ બી કરતા હોય અને કરવું જ જોઈએ એટ ઇન્ટરવલ્સ. પૂરેપૂરું જેમ મેં પેલા કીધું કે મીડિયમ ને લોંગ ટર્મ હોલ્ડિંગ રાખવું જોઈએ. નાઉ જે લોકો 3 થી 5 કે 7 વર્ષથી હોલ્ડ કરી રહ્યા છે, એ લોકોએ તો થોડું પાર્શિયલ પ્રોફિટ ટેકિંગ આવા સમયમાં કરવું જરૂરી છે. પૂરું પ્રોફિટ ટેકિંગની વાત નથી આપણે. હવે આપણે કેટેગરીઝની વાત કરીએ તો થીમેટિક ફંડ્સ એક બહુ ડિમાન્ડમાં આવી રહ્યા છે મ્યુચ્યુઅલ ફંડમાં. એના સિવાય સ્મોલ અને મિડ કેપ ફંડ્સ ઓલ્સો કન્ટિન્યુ ટુ બી ઇન ડિમાન્ડ. લાર્જ કેપ, ફ્લેક્સી કેપ એ બધા કેટેગરીઝમાં થોડી ડિમાન્ડ ઓછી છે. લોકોની જનરલી રિસ્ક એપિટાઇટ બહુ વધી ગઈ છે. એટલે બહુ જ નાના ટાઈમમાં બહુ પ્રોફિટ કરવો છે, પણ એની સાથે રિસ્ક બી એટલું જ જોડાયેલું છે. એ બી લોકોને ખબર હશે કે ન ખબર હોય તો ખબર રાખવી જરૂરી છે. અત્યારે પાછલા પોર્ટફોલિયોમાં જે રીતે રિટર્ન આવ્યું છે, હવે એ જોતા
નવા પૈસા હાઈ રિસ્ક કેટેગરીઝમાં નાખવાની લોકોની ઈચ્છા રહ્યા કરે છે અને એ જ આપણે છેલ્લા અમુક મહિનાથી જોઈ રહ્યા છીએ. હવે એ વેધર ધેટ વિલ પે ઓફ ઓર ધેટ વિલ હિટ ધેમ બેક, ધેટ તો ટાઈમ વિલ ઓનલી ટેલ. પણ આઈ થિંક ઓવરઓલ બેલેન્સ રાખવું જરૂરી છે. તમારે મલ્ટી કેપ ફંડ્સ આર આઈડિયલ, જેમાં મિક્સ ઓફ લાર્જ, મિડ એન્ડ સ્મોલ કેપ હોય છે, અને બેલેન્સ એડવાન્ટેજ ફંડ અથવા મલ્ટી એસેટ એલોકેશન ફંડ્સ એમાં બી ધ્યાન આપી શકાય છે. એ તમે ગોલ્ડ અને ડેટને બી સાથે સાથે એક્સપોઝર લઈ શકો છો, અથવા તો ઇક્વિટી ને ડેટનું જે પ્રોપોર્શન છે એ બજારની લેવલ પર ચેન્જ થયા કરે છે ઓટોમેટિકલી. તો એવી એવી કેટેગરીઝમાં બી થોડું રોકાણ કરી શકાય છે. તમે મેન્શન કર્યું ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે, ને પછી એમાં ઓફકોર્સ તમે એસેટ એલોકેશનમાં ગોલ્ડને પણ રાખી શકો છો. અને હવે આગળ જતાં આપણે જોઈશું કે ફ્યુ ક્વાર્ટરમાં આપણે રેટ ઘટાડાની એક શરૂઆત જોઈ શકીએ છીએ. જે રીતના આપણી ઇકોનોમી અત્યારના પ્રોગ્રેસ કરી રહી છે, વર્લ્ડ ઇકોનોમી જે રીતના પ્રોગ્રેસ કરી રહી છે, કઈ રીતના તમે આ એરિયા પર ધ્યાન રાખશો? કારણ કે અત્યારના આપણે જોઈએ તો ઇક્વિટીમાં પાર્ટિસિપેશન ઘણું વધારે છે લોકો જ્યારે નિવેશ કરતા હોય છે ત્યારે. કઈ રીતના અત્યારના તમારે ડેટ તરફ શું વળવાની શરૂઆત કરી દેવી જોઈએ? હા, એટલે એસેટ એલોકેશન રિવ્યુ પિરિયોડિકલી કરવું જરૂરી છે. હવે તમે જો ઓરિજિનલી નક્કી કર્યું હોય કે મારા જે ફાઇનાન્શિયલ એસેટ્સ છે, 100 રૂપિયામાંથી મારે 60 રૂપિયા ઇક્વિટીમાં રાખવા છે, 30 રૂપિયા ડેટમાં રાખવા છે, ને 10 રૂપિયા ગોલ્ડમાં રાખવા છે ફોર એક્ઝામ્પલ. પણ ઇક્વિટી માર્કેટમાં જે તેજી જોઈ એને કારણે એ 60 ના થઈ ગયા, હવે 70 કે 72, અને ડેટ અને ગોલ્ડનું એલોકેશન ઘટી ગયું છે. તો એ રીસેટ કરવાની જરૂર રહેશે. તમે જે 70 કે 72% થઈ ગયા અને પાછા 60% લાવવા પડશે. તો એ રીતે તમે કન્ટિન્યુઅસલી 6 મહિને કે 12 મહિને રીએલોકેશન અને રીબેલેન્સિંગ કરવાની જરૂર રહેશે. તો એને કારણે શું થશે કે જ્યારે બી ઇક્વિટીમાં મોટા ફોલ આવશે ત્યારે યુ વિલ બી સેફ ફ્રોમ, એટલે તમારા પોર્ટફોલિયોની વેલ્યુ પડશે પણ એટલી બધી નહીં પડે કે જેટલું તમે રીબેલેન્સિંગ ન કર્યું હોત તો. એબ્સોલ્યુટલી. તો એક ડેટ તરફ પણ હવે તમે લોક ઇન કરી શકો છો, કારણ કે દિવસ જતાં જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ઘટશે તો પછી તમને અત્યારના જે રેટ્સનો છે એક બેનિફિટ ન મળે. તો અહીંયા એક ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર પણ થોડી નજર રાખવી જોઈએ. સો ફાઇનલી દીપકભાઈ, કઈ રીતના અત્યારના જો આપણે 100 રૂપીઝ હોય તો કઈ રીતના તમે ડિવાઈડ કરશો ફોર ધ ફ્યુચર? જો આપણે પ્રિપેર કરવાની શરૂઆત કરવી હોય, કઈ રીતના તમારા 100 રૂપીઝ તમે ડિવાઈડ કરશો? હવે એનો આધાર 2-3 વસ્તુ પર રહેશે. એક તો તમારી એજ શું છે, તમારી અર્નિંગ કેપેસિટી શું છે, અને તમારી રિસ્ક એપિટાઇટ શું છે. આ 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ રહેશે. પણ આપણે જો એઝ્યુમ કરીએ કે અરાઉન્ડ 30-35 વર્ષના છો તમે, અર્નિંગ કેપેસિટી મીડિયમ ટર્મ બેઝિસ પર ગ્રો થવાની છે, અને તમારું રિસ્ક એપિટાઇટ બી મોડરેટ છે, જો એવું હોય તો આઈ થિંક અત્યારે આપણે 60 અથવા 65% ઇક્વિટીમાં રાખી શકાય. 30 કે 35% તમે ડેટમાં રાખી શકો છો અને બાકીના ગોલ્ડમાં રાખી શકો છો. પછી જો જેમ સિચ્યુએશન ચેન્જ થાય, જો તમારી એજ વધીને 45-50 જેવી થઈ જાય તો તમારે ઇક્વિટી એલોકેશન થોડું ઘટાડી શકાય છે. તો તમે એક ડિવિઝન કરી શકો છો, અને ઇક્વિટી, ડેટ અને ગોલ્ડમાં પણ તમે અહીંયા નજર રાખી શકો છો. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જે અત્યારના ગોલ્ડ પર જે આપણે નજર રાખી રહ્યા છીએ અને જે રીતના જીઓપોલિટિકલ ટેન્શન્સ જેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ, ને ફોર ઇન્ડિયન્સ ગોલ્ડ ઇઝ ઓલવેઝ અ સેફ હેવન. પછી રિટર્ન્સ એમાંથી કેટલા મળે છે, કેટલા નથી મળતા, પણ ગોલ્ડ એક પ્રિય સોર્સ છે કે કોઈ થોડું થોડું તો ગોલ્ડ બધા લેતા જ હોય છે. કઈ રીતના તમે ગોલ્ડ પર સ્ટ્રેટેજી આપી રહ્યા છો? બિકોઝ પ્રાઇસ વાઇઝ ઓફકોર્સ હમણાં થોડુંક આપણે ઘટાડો જોઈ રહ્યા છીએ, પણ તો પણ ઇટ્સ ઓન હાયર લેવલ. કઈ રીતના ગોલ્ડને આપણે જોવું જોઈએ આપણા પોર્ટફોલિયોમાં જ્યારે આપણે નિવેશ કરીએ છીએ ત્યારે? કારણ કે વધારે તો આપણે યુઝ કરવા માટે લેતા હોઈએ છીએ, પણ કઈ રીતના તમે જુઓ છો? આમાં 2 વસ્તુ છે. એક તો લોંગ ટર્મ બેઝિસ પર આઈ થિંક ગોલ્ડનું એલોકેશન તમારું 5-10% ઓફ યોર ફાઇનાન્શિયલ એસેટ્સ હોવું જરૂરી છે. તમે એ રેગ્યુલરલી સિસ્ટમેટિક બેઝિસ પર કરો કે લમસમ બેઝિસ પર કરો, એ તમારા પર છે.
ટેક્ટિકલ બેઝિસ પર હમણાં જોઈએ તો જીઓપોલિટિકલ સિચ્યુએશન કહીએ કે પછી સેન્ટ્રલ બેંકનું બાઇંગ કરીએ તો એને કારણે હમણાં નિયર ટર્મમાં ગોલ્ડના ભાવમાં સારો એવો ઉછાળો કન્ટિન્યુઅસલી આવી શકે છે. ઇક્વિટીને કદાચ બીટ કરે ન બીટ કરે અને પર્ટિક્યુલર પીરિયડ ઓફ ટાઈમ પણ ટેક્ટિકલ બેઝિસ પર ગોલ્ડ ટ્રેડિંગ માટે બી નેક્સ્ટ 3 થી 6 મહિના માટે ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે. ઓકે, તો એક ઓફકોર્સ ગોલ્ડમાં તમે નજર રાખી શકો છો અને એક થોડુંક ઓફકોર્સ પ્રપોર્શન આપવું જોઈએ આ કેટેગરીને પણ જો તમારે એક નિવેશનું એક એસેટ એલોકેશન પ્રમાણે તમારું એક રિસ્ક છે ડિવાઈડ કરવું હોય તો. સાથે એક લાસ્ટ બીજો જે સવાલ છે કે અત્યારે આપણે જે સેક્ટર રોટેશન જોઈ રહ્યા છે, તમને ક્યાં લાગે છે કે કયું સેક્ટર એક ફર્સ્ટ રોટેટ થઈને કઈ રીતના આપણને રિટર્ન વાઇઝ જો આપણે જોવું હોય તો ક્યાં ફર્સ્ટ તમે નિવેશ કરશો અત્યારના? તો આપણે સેક્ટરની વાત તો કરી શરૂઆતમાં કે પોઝિટિવ ને કોશિયસ સેક્ટર્સ. હવે ન્યૂ એજ જે થીમ છે, ન્યૂ એજ કંપનીઝ, હવે એ એક ઇમર્જિંગ થીમ છે. એનામાં તમે જો તમારું રિસ્ક એપિટાઇટ મોડરેટ ટુ હાઈ હોય તો તમારા પોર્ટફોલિયોના લગભગ 10 થી 15% એલોકેશન તમે એ ન્યૂ એજ કંપનીઝ તરફ કરી શકો છો. પણ એમાં ક્લોઝ મોનિટરિંગ જરૂરી રહેશે કારણ કે એમના બિઝનેસ મોડલ્સમાં સ્ટેબિલિટી થોડી ઓછી હોય છે. પણ ગ્રોથનો જે હોકિસ્ટિક જેવો ગ્રોથ બી પોસિબલ છે. એટલે તમારે ક્લોઝ મોનિટરિંગ, નોર્મલ કરતા ક્લોઝ મોનિટરિંગ કરવું પડશે આ ન્યૂ એજ કંપનીના થીમમાં. ઓકે, તો ઓફકોર્સ હમણાં ન્યૂ એજ થીમ કંપનીઝ પણ આપણે ઘણું બધું જોઈ રહ્યા છે. જે પ્રાઇમરી માર્કેટ છે એમાં આપણે ઘણા બધા ઇશ્યુઝ આવતા જોઈ રહ્યા છે અને આપણે એક સારી મોમેન્ટમ પણ જોઈ રહ્યા છે. પણ એટલે અહીંયા પણ એક એવેન્યુ તમે રાખી શકો છો કે તમે કઈ રીતના નિવેશ કરો, પણ એક ધ્યાન જરૂરથી આપવાનું રહેશે. એ સાથે દીપકભાઈ, અહીંયા રજા લેવાનો સમય થઈ ગયો છે, તો આપનો ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ અને આપના એઝ યુઝ્યુઅલ વેલ્યુએબલ ઇનપુટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા, પર જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.